3 રાત્રિ અંદર કરવી. ઋષિને ક્રોધ આવ્યો, હાથમાં જળ લઈ અને ભૂમિ ઉપર પોછાયું. એમાંથી એક કૃત્યા એ ઉત્પન્ન થઈ અને કહ્યું, જા આની હત્યા કરી નાખ. અમરીશ તો બે હાથ જોડીને ઉભા રહી ગયા. જ્યાં એની હત્યા કરવા માટે આવે ત્યાં ભગવાન નારાયણનું ચક્ર ત્યાં આવ્યું. હું કહું છું ને, પોતાના ભક્તોનું રક્ષણ કરવા માટે ભગવાનને બોલાવવા ન પડે, એ હાજર જ હોય. ઋષિની પાછળ જોડ્યું. અમરીશ તો હાથ જોડીને ઉભા જ છે ખાલી. એ ચક્ર આડું આવી ગયું અને દુર્વાસાની પાછળ જોડવા મળ્યું. દુર્વાસા ત્યાંથી ભાગ્યા. ભાગતા ભાગતા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કહ્યું કે આ નારાયણનું ચક્ર છે, હમણાં મારો સંહાર કરી નાખશે, મને બચાવો. બ્રહ્માજી કે એમાં મારું કાંઈ નહીં હાલે, તમારે કૈલાસમાં જવું જોઈએ. કૈલાસમાં આવ્યા. મહાદેવજીને પ્રાર્થના કરી, પ્રભુ આમાંથી મને બચાવો. મહાદેવજી કે મારું નહીં હાલે, ઈ તો જેવું છે ત્યાં જાવ તો થાય. વૈકુંઠમાં આવ્યા. નારાયણને કીધું, પ્રભુ આ તમારું ચક્ર મને બાળે છે, મારી રક્ષા કરો. નારાયણ કે છે મારું એ સાચું, પણ મેં મારા ભક્તોના રક્ષણ માટે છોડ્યું છે. એટલે જો આનાથી બચવું હોય તો તમારે મારા ભક્ત પાસે જવું પડશે, હું કઈ નહીં કરી શકું. એટલે જે કામ ભગવાન ન કરી શકે, ભગવાનનો ભક્ત કરી શકે. પાછા અમરીશ રાજા આવ્યા. અમરીશ રાજાને પ્રાર્થના કરી. અમરીશ રાજાએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી. નારાયણનું ચક્ર એ પાછું ગયું. અમરીશ રાજાએ એમને આગતવા સાક્ષા કરી, એને ભોજન કરાયું, એને વંદન કર્યા અને પોતાની એકાદશીનું આ વ્રત હતું ને પૂર્ણ કર્યું. આ છે એકાદશીનો મહિમા. કેમ કે પરમાત્મા કૃપા કરે ને ત્યારે ભક્તોના દરેક મનોરથ પૂર્ણ થાય. અને જ્યારે જ્યારે ભક્તો પર ભીડ આવી ત્યારે ત્યારે પરમાત્માએ આવી અને એનું રક્ષણ કરેલું છે. પણ જબલગ નાતા જાતકા તબલગ ભક્તિ ન હોય. નાતા છૂટે ત્યારે તમને હરી મળે. જ્યાં સુધી નાત જાતનો ભેદ છે ને ત્યાં સુધી ભક્તિ ન થાય. જબલગ નાતા જાતકા તબલગ ભક્તિ ન હોય ત્યાં સુધી ભક્તિ ન થાય. નાત જાત છૂટી જાય ને પછી તમે ભક્તિ કરી શકો. પવિત્રતા જરૂરી છે. આપણે અમુકને અડીએ નહીં. આપણે કોઈ વ્યક્તિનું કોઈ જ્ઞાતિનું નામ નથી બોલવું, પણ અમુકને આપણે અડીએ નહીં. અમુકથી આપણે આઘા રહીએ, અમુક જ્ઞાતિથી. તમે કેમ્પસમાં જે પીરસવા આવે એને ક્યારે પૂછ્યું તમે કઈ જ્ઞાતિના છો? પૂછ્યું ક્યારે? તમારા ગામના હોય તો અડો નહીં, આગળ જો.
પાણીપુરી વાળા ભાઈને પૂછ્યું, ભાઈ તું કઈ જ્ઞાતિનો છો એમ કોઈને પૂછ્યું? ખોટું નથી ને કઈ? ક્યારેક કેટરસ વાળા જોજો, તમે કહું છો રૂડું રૂપાળું ને કાઉન્ટર ગોઠવેલું હોય, ડિઝાઇન મૂકી હોય, બુકે મૂક્યા હોય ને એવું સરસ લાગતું હોય આગળ કાઉન્ટર, એટલે પડદા પાછળ રસોઈ બનાવવા વાળા કેટરસ વાળા એમાં આપણે બહુ ધ્યાન ન દઈએ. પણ ખરેખર ઠાકોરજીને સાક્ષી રાખીને વાત કરું છું, એક વખત જો કેટરસ વાળાને તમે જોઈ જાઓ ને, કોઈ દી હરિહર ન કરો, કોઈ દી કેટરસ નું ન ખાવું જોઈએ. એક વખત એને જોઈ જાઓ ને તો આમાં કોકના ધંધા ભાંગશે, બહુ બોલીશ તો. પણ મારે તમે ભૂલી ગયા છો ને પાછો, મારે પાછો જો ઓલા છેલ્લે જે લાઈન બેઠી ને સફેદ કપડા વાળી, આ એને ધ્યાનમાં રાખીને બોલું છું. આગળ જે બેઠા ને વડીલો એને ધ્યાનમાં રાખીને બોલું છું. જો મારું હાલે ને તો મારે તમને પાછા બુંદી મોહનથાળ ને ઓલા લાહા લાડવા ખાતા ગોટ કરી દેવા છે. સાચું બોલજો, કેટરસ વાળાથી થાય હે? હવેલીમાં જે ઠાકોરજીને તમે ભોગ ધરાવો એવો મોહનથાળ કેટરસ વાળા બનાવી શકે? એવા ઓલા ગળગડિયા અને કોકને પૂછો વડીલો ને, ખાવા વાળા ડોલ ડોલ ખાઈ જતા હો. એ ખોટું છે? તમારા ખોરાકે ખોટા થઈ ગયા. નામ ન આવડતા હોય એવી મીઠાઈ હોય, પણ અંદર જોવો ને તો ભેળ છે ને તમારું શરીર પતાવી દીધું. પણ નહીં, ગમે એમ થાય વેવાઈને સારું લાગવું જોઈએ. હે વેવાય કઈ આપણું આમ નબળું બોલીને જવા જ ન જોઈએ. મારે અશ્વિનભાઈ કેવું રતિલાલ ખાલી બુંદી ગાંઠિયા બનાવો. દેશીની મજા છે હો. હા, બે વસ્તુ થાય. એક તો જમવા વાળો પ્રેમથી ભોજન કરશે, હે પ્રેમથી જમવા વાળો ભોજન કરશે. બીજું કે તમારા શરીરમાં કોઈ આ અન્ન ખાવાથી તમારા શરીરમાં કોઈ રોગ નહીં થાય. અને ત્રીજું જમાડનારને પૂરેપૂરો તમારા જઠરાગ્નિ ખરે ને એનો આશીર્વાદ મળશે. પણ સાત્વિક ભોજન હશે તો ભોજન તમારું સાત્વિક હોવું જોઈએ. આવું ભોજન કરો સાત્વિક. પરમાત્માની કૃપા થાય એટલે વ્યક્તિને ભગવાન આવે અને વારંવાર. હવે મારે અમરીશ રાજાની કથાને અહીંયા પૂર્ણ કરી તમારે સરયુ નદીમાં સ્નાન કરવું છે ને બધાને? પણ મારે ઈ પેલા તમને ગંગાજળ નવડાવવા. બાહુક રાજાના વર્ષની બાપજી કથા વર્ણવે છે. આ બાહુક રાજાને રાણીઓ જાજી પણ સંતાન એક પણ નહીં. એટલે આ બાહુક રાજાએ પોતાની દાસી સાથે વિવાહ કર્યા.
પરમાત્માની કૃપા થઈ અને દાસીના ઉદરની અંદર એક જીવ આવ્યો. એટલે ઓલી રાણીઓને એમ થયું કે આપણે એકેયને સંતાન નથી. આ દાસી જો બાળકને દીકરાને જન્મ આપશે ને તો એનું માન વધી જશે. આપણી કોઈ કિંમત નહીં કરે અને દાસીનું માન મોટું થઈ જાય. એટલે બાહુક રાજાની જે રાણીઓ હતી ને એટલે ઓલી દાસીનું જે ભોજન હતું ને એમાં વિષ, એમાં ઝેર નાખી દીધું. અને દાસીએ આ ઝેર વાળું ભોજન ગ્રહણ કર્યું. એ ઝેર વાળું ભોજન આ દાસીએ ખાધું. એના પેટમાં ગર્ભ હતો અને દાસીએ ઝેર વાળું ભોજન ગ્રહણ કર્યું. એટલે પેટનો જે ગર્ભ હતો ને સરી ગયો. પેટમાંથી ઝેર ખાવાથી, ઝેર વાળું ભોજન ખાવાથી ઈ ગર્ભ સર્યો. એટલે ઈ ગર્ભ સર્યો ને એમાંથી એક બાળક નીકળો. એટલે ઈ બાળકનું નામ પડ્યું સગર. ગર્ભ સાથે જે સર્યો એટલે એનું નામ પડ્યું સગર. મારે તમને પેલા સગર ચરિત્ર સમજાવવું છે, પછી આપણે અયોધ્યા તો અમારે એક માવડી ગાતી હતી ને, હેતે હરિના ગુણ ગાશો જનકપુર જાનમાં. પણ નિરાતે હજી વાર છે. તૈયાર થઈ જાઓ, પાર્લરમાં જઈ આવો. જાનમાં જવું હોય તો તૈયાર થવું પડે ને. સગર રાજા એમાંથી આ ગર્ભમાંથી જે સંતાન બાહુક રાજાના દીકરા જેનું નામ છે સગર. આ સગર રાજાને 60,000 દીકરા હતા. નામ સાંભળવા તો ચાલુ કરું. પછી કેતા ને હરિહર કરવાનો ટાઈમ વયો ગયો. સગર રાજાને 60,000 દીકરા હતા. અને આ સગર રાજાએ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. કેટલા? 99. એક યજ્ઞ ન થયો પરાક્રમી રાજાઓથી. એવા સગર રાજાએ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. અને જ્યારે આ રાજા 100મો યજ્ઞ પૂરો કરવા જાય ત્યારે ઇન્દ્રને એમ થયું કે રાજા જો એક સાથે 100 યજ્ઞ કરશે અને કદાચ મારું ઇન્દ્રાસન લઈ લેશે તો ઇન્દ્રને બીક લાગી. કેમ કે એક યજ્ઞનું ફળ એવડું હોય તો આને તો 99 કર્યા છે અને 100મો કરવા જાય છે. એટલે ઇન્દ્રએ આ રાજાનો ઘોડો હતો અશ્વ. અશ્વમેઘ યજ્ઞની અંદર પેલી પૂજા અશ્વની કરવામાં આવે અને પછી એને છૂટો મૂકવામાં આવે. એ અશ્વની ઇન્દ્રએ ચોરી કરી. જોજો શું કામ? યજ્ઞ પૂરો ન થાય એટલે. ઇન્દ્ર
અશ્વની ચોરી કરી અને કપિલ મુનિના આશ્રમમાં જઈને બાંધી આવ્યો. આના ઘરેથી ચોરીને આના ઘરે મૂકી આવ્યો. પોતે ન લઈ ગયો, કપિલ મુનિના આશ્રમમાં જઈને અશ્વને બાંધી દીધો. પાછળ સગરના 60,000 દીકરાઓ આવે છે. આપણો અશ્વ ક્યાં ગયો? અશ્વ ક્યાં છે? અશ્વને ગોતતા ગોતતા જોયું તો એક ઋષિનો આશ્રમ છે અને એ આશ્રમની અંદર એ અશ્વ બાંધેલો છે. એટલે નક્કી થઈ ગયું ને. ઘણી વખત જો કે હું રોજ કથામાં કહું છું, ઉતાવળનો નિર્ણય છે ને, ઉતાવળિયું નિર્ણય એ માણસને હર હંમેશા હેરાન કરે. તમારું ઉતાવળથી લીધેલું ડિસિઝન એ તમને હર હંમેશા હેરાન કરે. યાદ રાખજો. ઘણી વખત તમારી દ્રષ્ટિથી જે તમે રૂપકને જોતા હો ને એ પણ ખોટું હોઈ શકે. એટલે દ્રષ્ટિ में तेरे दोष है, दोष दुनिया निहाळती. चंपा तुझ में 3 गुण, रंग रूप और बास, પણ એક અવગુણ એસો ભયો ભમર ના આવે પાસ. એક કવિની આ કલ્પના છે. એને એમ કીધું કે ચંપાનું ઝાડ હોય ને એમાં ભમરો ન હોય. જોજો કે ચંપા તુજ में 3 गुण, रंग रूप और बास, एक अवगुण ऐसो भयो भमर ना आवे पास. તારા ફૂલ ઉપર ભમરો નથી બેસતો, આ તારું અવગુણ છે. બીજા કવિ જવાબ આપે છે, ચંપક વર્ણી રાધિકા, ચંપક વર્ણી રાધિકા અને ભમર હરિનો દાસ. राधा भंवर की मात है, इसलिए भंवर न आवे पास. राधा છે ઈ ભમરાની માં છે. આ કવિઓનું સંશોધન કરેલી વાતો છે, ઋષિઓની સંશોધન કરેલી વાતો છે. આ ડોક્ટરો જાય એટલે મને એક ઉદાહરણ યાદ આવે છે. એક ભાઈ આમથી લંગડા લંગડા હાયલા આવતા હતા અને બધા હાડકાના ડોક્ટર હતા. એટલે એક ડોક્ટરે એમ એવું કીધું કે ઓલા ભાઈ લંગડા લંગડા આવે છે ને કે હા, કે એના ગોઠણનું હાડકું ગયું છે, મારો અનુભવ એમ કહે છે. બીજો ડોક્ટર કે નહીં, એની ઘૂંટીનું હાડકું ભાંગી ગયું હશે, મારો અનુભવ એમ કહે છે. ઓલા ભાઈ લંગડા લંગડા આવતા હતા, પાસે પહોંચ્યા, ઉભા રહ્યો, અમારે કામ છે. શું? અમે બે ડોક્ટર છીએ હાડકાના. મારું એવું કેવું છે કે તમારા ગોઠણનું હાડકું ભાંગી ગયું છે એટલે તમે આ રીતે હાલો છો. અને આ ડોક્ટર સાહેબનું એવું કેવું છે કે તમારે ઘૂંટીનું હાડકું ભાંગી ગયું છે એટલે તમે આ રીતે હાલો છો. તો આમાં સાચું કોણ, હું કે આ સાહેબ કે હું? ઓલો ભાઈ કે તમારા બેયનું અનુમાન ખોટું છે. બોલે કેમ? કે મારા ચંપલની દટી તૂટી ગઈ છે એટલે હું આમ હાલું. આપણું છે ને, આપણું સર્જેલું હોય એમાં ફોલ્ટ હોય ને. પણ ચંપક વર્ણી રાધિકા ભમર હરિનો દાસ. અરે રાધા ભમર કી માત હૈ, इसलिए भमर ना आवे.
કહેવાનો ભાવાર્થ એ છે કે જે જોવો ને એ નક્કી ન કરી લે. જ્યાં સુધી તમે કોઈ પણ વાતના મૂળમાં ન પહોંચો ને ત્યાં સુધી કોઈ નિર્ણય ન લ્યો. કે રામજીભાઈ તમારું આમ કહેતા હતા, આપણામાં ધીરજ હોય તો રામજીભાઈ મળે ત્યારે એને વંદન કરીને પૂછવું જોઈએ, રામજીભાઈ મારી વાણી, મારો વ્યવહાર, મારા વર્તનમાં તમને કઈ ફોલ્ટ લાગ્યો કે નહીં? તો તમે કેમ મારા વિશે આવું બોલતા હતા? અને વાતનું નિવારણ આવી જાય. પણ કોઈ એમ કે રામજીભાઈ તમારા ત્યાં સમજો હે નહીં, આમાં તમારું કુટુંબ વિખાય, આમાં તમારો પરિવાર વિખાય, આમાં તમારું ગામ વિખાય. સરળતા શું કામ ન આવે તમારા જીવનમાં? મિથ્યા ક્રોધ કરવાનું કારણ શું છે? આનંદ કરો, તમે હસો ને બધાને હસાવો, એવું જીવન જીવાય રોજ માટે. પરમાત્મા રાજી થાય. આ લોકોએ નક્કી કરી લીધું સામે અશ્વ બાંધેલો છે, અશ્વ આપણો છે, આ ઋષિનો આશ્રમ છે એટલે ઋષિએ જ લીધો છે. તો પ્રહાર કરો ઋષિ ઉપર. સગર રાજાના 60,000 દીકરા એક સાથે પેલા ઋષિ ઉપર પ્રહાર કરવા ગયા. ઋષિને તો ખબર નથી હો, તો સમાધિસ્થ છે. પણ જ્યાં પ્રહાર કરવા ગયા ને ઋષિએ પોતાની આંખ ખોલી અને એમાંથી અગ્નિ નીકળ્યો અને એ અગ્નિમાં સગર રાજાના 60,000 દીકરા એક હારે બળીને ભસ્મ થઈ ગયા. વિચાર કરો આ ઉતાવળા નિર્ણયનું પરિણામ. એક સાથે 60,000 દીકરા બળીને ભસ્મ થઈ ગયા. હાહાકાર વધી જાય ને, કેમ કે નિર્ણય છે ઉતાવળો છે. પછી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા, પિતૃઓના ઉદ્ધાર માટે શું કરવું? પિતૃઓના ઉદ્ધાર માટે પતિત પાવની માં ભગવતી ગંગા એ પિતૃઓના ઉદ્ધાર માટે છે. પછી હરિદ્વારની ગંગા હોય તો પણ ભલે, અને આ જ્ઞાન ગંગા હોય તો પણ ભલે. આનાથી જ તમારા પિતૃઓનો ઉદ્ધાર થાય. કેમ કે આ પ્રવાહ ગંગાનો છે. દેવતાઓને પ્રાર્થના કરી મારા પિતૃઓના ઉદ્ધાર માટે મારે શું કરવું જોઈએ? એટલે એને માં ગંગાને આકાશમાંથી નીચે લાવવાનું કહ્યું. એટલે બાહુક રાજાના દીકરા જેનું નામ છે અંશુમન, એને ખૂબ તપ કર્યું. તપ કરતા કરતા પોતાનું આખું જીવન પૂરું કરી દીધું. માં ગંગા આવ્યા અને અંશુમાં એના દીકરાનું નામ છે દિલીપ. એને પણ ખૂબ તપ કર્યું. તપ કરતા 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 એને આખું પોતાનું જીવન પૂરું કરી દીધું. પણ છતાં માં ગંગા આવી નહીં. અને હવે તમે જેની બધા રાહ જોઈ રહ્યા છો, આ દિલીપ રાજાને ત્યાં ભગીરથ રાજા થયા. અને ભગીરથ માં ગંગાને પ્રસન્ન કર્યા. જોજો
વેરડિયા પરિવારના તમામ ભાઈઓ બહેનો ખાસ કરી રામ જન્મ થશે જો એમાં કઈ વિશેષતા નથી, પણ ભગીરથ ચરિત્રને ખાસ સાંભળજો. કેમ કે ભાનુબેન પિતૃનો ઉદ્ધાર કરવો હોય તો 4 પેઢી વહી જાય તો એ પિતૃઓનો મોક્ષ થાય, પિતૃઓનો ઉદ્ધાર થાય. આ તમે ભાગ્યશાળી છો, આ એક પેઢીમાં પિતૃઓનો ઉદ્ધાર થઈ ગયો. ઠાકોરજીની કૃપા કઈ તમારી ઉપર. નહીતર આ કથા છે 4 પેઢીએ તપ કર્યું ને ત્યારે ગંગા ઘેરે આવી. આ ગંગા એટલી હેલી નથી કે તાત્કાલિક બોલાવન આવી જાય, અને એમાં આ ગંગા તો બિલકુલ હેલી નથી. માં ગંગા પ્રસન્ન થયા. માં મારા પિતૃઓના ઉદ્ધાર માટે તમે આવો. ગંગાજી કે હું આવું તો ખરી, પણ મારો પ્રવાહ કેવો છે, આને કોણ ઝીલશે? આનો કોઈ ઝીલવા વાળું ખરું? એટલે મહાદેવજીને વિનવા કે પ્રભુ મારા પિતૃઓના ઉદ્ધાર માટે માં ગંગા આકાશમાંથી નીચે આવે છે, તમે એનો પ્રવાહ ઝીલશો? બોલે કાંઈ વાંધો નહીં, તારા પિતૃનો ઉદ્ધાર થતો હોય તો હું પ્રવાહ ઝીલી લઈશ. ગંગાજીને કીધું ભગવાન રાજી થયા છે, શિવજી પ્રસન્ન થયા, શિવજી તૈયાર થયા છે, એ ઝીલી લેશે. તો ગંગાજીને અહંકાર આવ્યો, એને પણ અહંકાર આવ્યો કે અવળ નદીની સમ એના મનમાં જોગીડે મુજને જાણી. આ જોગીડો મને બધી નદી જેવી સમજે છે, હું બીજી નદીઓ જેવી છું. અમારા સામત શંકર લખે, શું લખે? અંગે અભિમાન ને આકાશે થી ઉતરી, અંગે અભિમાન ને આકાશે થી ઉતરી, હે પડતા રોગ મોર પાણી જટામાં ગંગાજી અટવાની, જટામાં ગંગાજી અટવાની, જટામાં ગંગાજી અટવાની. અંગે અભિમાન સાવત શંકરે લખ્યું અને આકાશમાંથી ઉતરી. અવર નદી સમ જોગીડે મુજને જાણી, અવર નદી સમ એના દિલમાં જોગી મુજની સુરાય, એનાની જોગી મુજની સુરાય. ત્રિપુરારીનો ગર્વ ઉતારે, ત્રિપુરારીનો ગર્વ ઉતારે, પાતર જાવ કાણી જટામાં ગંગાજી અટવાની, જટામાં ગંગાજી. અવળ નદીની સમ એના મનમાં જોગીને મુજને જાણી. હું બીજી નદી જેવી છું, પણ ત્રિપુરારીનો ગર્વ ઉતારી દઉં અને પાતાળ લઈ જાઉં પાણી. અહંકાર છે ઓ ગંગાજીને. ભજન તો બહુ સમજવા જેવું છે, પણ આપણે અયોધ્યા જવું છે.
એટલે સામંત શંકર લખે અગમ અગોચર, પછી એને જટા વધારે. હે અગમ્ય અગો આપણે કયું રૂપક આપીએ તો એમ કહીએ ને એટલું લાંબુ હતું, શબ્દ પૂરા થઈ ગયા. પછી કેટલું હતું એ લખી ન હોય ક્યાંક. આઘું તો કે બહુ એટલે બહુ આઘું હતું, પછી કેટલું લખી ન શક્યા, શબ્દ પૂરા થઈ ગયા. એ અહીંયા સામંત શંકર લખ્યું અગમ અગોચર, કેટલી વધારી ન લખ્યું, પણ અગમ અગોચર એને જટા વધારી. એની જુગતી શકે ન કોઈ જાણી. અને ભગીરથ કારણે જીલા શંભુએ પડતા ગંગાના પાણી. ગંગાજી આવ્યા ને એને વીટી દીધા. અંદર રહી ગયા ગંગાજી. ભાગવતજીમાં લખ્યું છે અંદર વીટાઈ ગયા. સામંત શંકર લખે જરીએ જવાનો એને માર્ગ મેલ્યો ને પછી મનમાં ખૂબ મૂંઝાણી. અંદર મૂંઝાણા, માર્ગ ના મળ્યો, મહાદેવજી વીટી લીધા. આ ભગીરથ રાજા વિચાર કરવા લાગ્યા, આકાશમાંથી આ શિવજીની જટામાં લાવવામાં 4 પેઢી વહી ગઈ. હવે જટામાંથી પાછી નીચે લાવવામાં બીજી 4 પેઢી હોય. એટલે વિનંતી કરી ભગીરથ રાજાએ, હે મહાદેવજી કાંઈક તો કૃપા કરો, આ 4 પેઢીથી મહેનત કરે. એટલે ભગીરથ કેરી વિનંતી સાંભળી અને મહાદેવજીએ પાડ્યું બૂંદ એક પાણી. કેટલું? એક બૂંદ, ખાલી એક લટા મહરથી કરી ભગવાન. આખી નથી મોકલી હો, ખાલી આમ ખાલી જગ્યા કરી દીધી થોડી. અને એમાંથી 3 ધારા પ્રગટી, પછી 3 નામે ઓળખાણી. હે વિષ્ણુ પાદાગ્ર સંભૂતમ ગંગે ત્રિપથગામિની ધર્મદેવી વિખ્યાતમ પાપમ મે હર જાહ્નવી. એક વિષ્ણુના પગમાંથી નીકળી, વિષ્ણુ પાદાગ્ર સંભૂતમ, પાદ અગ્ર, પગના આગળના ભાગમાં, ગંગે ત્રિપથગામિની, 3 માર્ગ વાળી, 3 પંથ વાળી, ધર્મદેવી, જાહ્નવી અને ગંગા. પાપમ મે હર જાહ્નવી. ઘણી દીકરીઓના નામ હોય જાહ્નવી, ખ્યાલ છે ને? પણ જાહ્નવીનો અર્થ ગંગા થાય. આવા નામ પાડજો. જો જાહ્નવી આમ જોવા જાવ તો આધુનિક નામ થયું, પણ આમ અર્થ વાળું નામ છે. જાહ્નવીનો અર્થ થાય ગંગા, એટલે નામ છે ને અર્થ વાળા પડાય. ભગીરથ રાજાની વિનંતી સાંભળી મહાદેવજી એક બૂંદ પાણી આપે. એમાંથી 3 ધારા પ્રગટી. અત્યારે જે ગંગાનો પ્રવાહ છે ને, એ તો ખાલી મહાદેવજીએ એક બૂંદ છોડી છે, એનો પ્રવાહ છે હો. બાકી ગંગા તો જટામાં લઈને બેઠા છે. આપણે શ્રાવણ મહિનામાં જઈએ આવડી ટબુડી દૂધ લઈને, કે મહાદેવજીને જળ શું કામ ચડાવવામાં આવે, દૂધ શું કામ ચડાવવામાં આવે? તો કે ભગવાને ઝેર પીધું હતું ને, એટલે એનું તાળું કે બહુ ગરમ થઈ ગયું હોય,
એટલે એને ઠંડક રહે ને ઠંડક રહે ને એટલે કે એક લોટી પાણી ચડાવવું જોઈએ. હવે ઈ આખી ગંગા જટામાં લઈને બેઠો છે. તારી લોટી એ શું થાય? હે? આખી ગંગા જટામાં લઈને બેઠા છે. પણ પ્રાર્થના સાચી હતી ને એટલે પરમાત્મા આવે અને એનું કાર્ય પૂર્ણ કરે. દરેક પ્રસંગને ધ્યાનમાં રાખી તમે હાલો તો માતા પિતા અને સદગુરુ તમારા ઈષ્ટને કઈ પણ તમારા જીવનની વ્યથા કહી દો ને એટલે પરમાત્મા તમારું સાંભળે સાંભળે સાંભળે. અહીંયા ભગીરથ વૃતાંતને ગંગા અવતરણની કથાને આપણે પૂર્ણ કરીએ. પણ મારું કહેવાનું એ છે કે તમારા જીવનમાં કાંઈ તકલીફ પડે ને કાંઈ સંકટ આવે તો એને ઈ સંકટને ગાવા માટે ઈ સંકટને કહેવા માટે ઈ સંકટને ઓછું કરવા માટે ઈ સંકટમાંથી બહાર નીકળવા માટે તમારી પાસે બે સ્થાન છે. તમારો ઈષ્ટ અને તમારો સદગુરુ. કઈ બહુ તકલીફ હોય ને જીવનમાં તો તમારા ગુરુને જઈને કહો. ગુરુજીને જઈને વાત કરો અને ગુરુજીને એમ કહો મને આ તકલીફ છે અને સદગુરુ પરમાત્મા તમારી ઉપર જે કાંઈ તકલીફ આવી હોય એમાંથી તમને બહાર કાઢે, એમાંથી તમને પાર ઉતારે. અહીંયા એવો જ પ્રસંગ છે. પરમાત્માની કૃપાથી આપણે બધાએ હવે રઘુવંશની અંદર જવું છે. કેમ કે રઘુવંશ છે ને રઘુ નામનો જ રાજા થયો. એનો જ વંશ જો એમાં ઘણા રાજાવી આવ્યા. રઘુવંશ રહ્યો. હવે હું તમને થોડીક એની યાદી આપું. રઘુવંશ જે રઘુ રાજા હતો ને એને આખું પુસ્તક લખ્યું છે રઘુવંશ. આપણા કોલેજના 3જા વર્ષમાં આવે જેનો વિષય સંસ્કૃત હોય ને એને અમરકોશ અને રઘુવંશ. પેલા કોલેજના પહેલા વર્ષમાં આવે નીતિ શતક, શિંગાર શતક અને વૈરાગ શતક. કોલેજના બીજા વર્ષમાં આવે જેનો મેન વિષય સંસ્કૃત હોય એને રઘુવંશ, અમરકોશ અને મનુસ્મૃતિ. અને 3જા વર્ષમાં આવે લઘુ સિદ્ધાંત કૌમુદી જેનો વિષય સંસ્કૃત હોય એને. આ રઘુ રાજાના વંશમાં ખટવાંગ નામનો રાજા થયો. ખટવાંગમાંથી દીર્ઘબાહુ અને દીર્ઘબાહુમાંથી અજ અને અજમાંથી દશરથ થયા. હવે દશરથ રાજાને કઈ સંતાન નથી. પણ મેં કહ્યું ને તકલીફ આવે ને એ તમારા ગુરુને જેમ કહો એટલે તમને એમાંથી એનો માર્ગ સદગુરુ જ બતાવે. આ રાજાને પણ વિચાર આવ્યો મારે શું કરવું જોઈએ. અયોધ્યાનો રાજા છે. અવધપુરી રઘુકુલ મનિરા
અયોધ્યાનો રાજા છે અવધપુરી રઘુકુલ મની રાહુ અને બે બીજી દશરથ નામનો રાજા. તમારા બધાયનો જો એક તાર થાય તો જ ભગવાન આવશે, એ તો તમારે યાદ રાખવાનું. હા, હાલો. એટલે મનમાં વિચાર આવે આ કોને કેવું, કોને વાત કરવી. પણ દુઃખ કેળાના સ્થાન હોય ત્યાં ત્યાં ધીમે ધીમે વાત ન કરો. હે અધૂરી આને ન હોય કોઈ જૂની વાત મારી બાયર. આમાં તો કોઈ પૂરા મળે તો રાવ રેડી. જેમ કે ખાડા રે ખાબોચકાની દેડકી, ઈ શું જાણે સમંદરની લહેર. હે ખાબોચમાં રહેવા વાળું દેડકું હોય એને સમંદરની શું ખબર પડે. એટલે કોક પૂરા મળે તો રાવ રેડી. કેવું તો ઘણું છે, પણ ગરાગ હોય ને ગાહણીઓ છોડાય ને તો વેપાર થાય. માલ તો ઘણો પીડ્યો, પણ આમાં ગરાગ હોવા જોઈએ ને. રાજાને વિચાર આવ્યો કે આવી વાત મારા સદગુરુને જઈને કહું. નિજ નિજ દુઃખ સબ ગુરુ હિ સુનાઓ. નિજ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. નિજ નિજ દુઃખ સબ ગુરુ હિ સુનાઓ. શ્રી રામ જય રામ જય જય રામ. અને ગુરુ એવા છે બધા પોતપોતાના સ્થાને બેસી જાઓ. ભગવાન અહીંયા જ આવશે અને એ આપણે બોલાવશું ત્યારે. હું મારા ગુરુને જઈને વાત કરું. મારા ગુરુને કહું, હે ગુરુ મહારાજ, મારી ઉપર કૃપા કરો. કારણ કે આવડું અયોધ્યાનું રાજ્ય છે પણ એને ભોગવવા વાળું કોઈ છે નહીં. પણ આ ગુરુ એવા છે
નિજ બીજ સુખ સદગુરુ વિસુધાવો પુત્ર કા શુભ યજ્ઞ કરાવો હે રાજન શોક ન કર તો પુત્ર કામે સ્થિતિ આગ કર એટલે તારો જે સંકલ્પ છે ને એ પૂર્ણ થશે અને તું દુઃખી એટલા માટે છો ને કે તારે ત્યાં સંતાન નથી બોલે હા તું એક સંતાન માટે મારી પાસે આવ્યો છો ને તારે એક દીકરો જોઈએ છે ને તારે એક સંતાન જોઈએ છે ને બોલે બાપજી હા જોજો ગુરુની તાકાત હે રાજા તારે સંતાન નથી એક દીકરો જોઈએ છે એટલે તું દુઃખી છો ને બોલે હા બાપજી રાજન તું એક સંતાન માટે આવ્યો છે ધીરજ રાખ હું સાર આપીશ કર હોતે કોઈ સુધકારે રાજા આહુતિ આપે છે પુત્ર કામેશ યજ્ઞમાં આપણે હવનમાં બેઠા હોઈએ તો કેમ બેઠા હોઈએ ઓલા દૈત્યને અહીં રાખી શરમ આવી જોઈએ અને કાયા લઈને બેઠા હોઈએ એવા યજ્ઞો કોઈ દિવસ પૂરા નહીં થયો યાદ રાખજો જે દિવસ ભગવાન માટે ફાળ્યો હોય તે દિવસમાં ભગવાનનું જ કાર્ય થવું જોઈએ ઓલા રાક્ષસને એક દી આગળ મૂકી દેવાય ભગત સહિત મુનિ આહુતિ એક મહિનો મારી ભેગા રહ્યો ને મોબાઈલ વાપરતા બંધ કરી દો ભગત સહિત મુનિ આહુતિ તબ હો પ્રકટ ભય જો શ્રદ્ધા ભક્તિ ભાવથી આહુતિ આપી ને એટલે સ્વયં ભગવાન હરિનારાયણ ચરુ એટલે રાંધેલો ભાત એ લઈને પ્રગટ થયા અને જેવા પ્રગટ થયા ને
એટલે રાજાએ શું કહ્યું? તબ હીરાય પ્રિય નારી ભુલાઈ. એટલે રાજાએ પોતાની પત્નીઓને બોલાવી, અહીંયા આવો. અને કૌશલ્યા સબ દોડી ચલી આવી. તુલસીદાસજી લખે છે, જે કરું નીકળો તો ને એમાંથી અડધો ભાગ કૌશલ્યાજીના, અડધો ભાગ હતો ને એ કૌશલ્યાજીને આપ્યો. અને પછી જે અભય ભાગ હતો એને આધા કરી દીધા. એક ભાગના બે ટુકડા કર્યા, એમાંથી અડધો કૌશલ્યાજીને આપી દીધો. અને જે અડધો બચ્યો હતો ને પાછા એના બે ભાગ કર્યા. અને એમાંથી રાજાએ તબ રાય પ્રિય નારી બોલાવી. દોડતી આવે, પણ પેલો અડધો ભાગ એ જે એનો અવતાર છે ત્યાં ભગવાનને આવવાનું છે. એટલે અર્ધ ભાગ કૌશલ્યાજીના, પછીનો જે અર્ધ ભાગ વધ્યો છે શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. પછી સુમિત્રાજી અને કઈ એવું એમાંથી ભાગ અર્પણ કરવામાં આવ્યો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય રામ. અને પ્રસાદનો ગ્રહણ કર્યો. યજ્ઞની પ્રસાદી જ્યારે માના ઉદરમાં આવીને એટલે સમય, સંજોગ, તિથિ, નક્ષત્ર, ઘડી, પળ, યોગ એ બધું અનુકૂળ થવા લાગ્યું. દેવતાઓ આકાશમાં કે આવવા લાગ્યા. અને કેવો સમય એવો. તુલસીદાસજી લખે, નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ આવી અને મધુ એટલે ચૈત્ર માસ, મધુ માસ આવ્યો. નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમી તિથિ મધુમાસ પુનીતા. શુક્લ મધ્ય દિવસ અતિ શીતળ ધામા. મધ્ય દિવસ અતિ શીતળ ધામા. ચૈત્ર મહિનામાં બપોર વચ્ચે શીતળતા હોય. સાચું બોલજો. હે તુલસીદાસજી લખ્યું ચૈત્ર મહિનામાં હોય, બપોર વચ્ચે શીતળતા હોય, પણ મર્યાદા પુરુષોત્તમ આવે છો. મધ્ય દિવસ અતિ શીતળ ધામા. મધ્ય દિવસ અતિ શીતળ ધામા. પાવન કાલ લોક વિષયા. પાવન કાલ લોક
અવધમે આનંદ ભયો જય રઘુવીર રામ કી અવધમે આનંદ ભયો હે અવધમે આનંદ ભયો હે અવધમે આનંદ ભયો જય રઘુવીર રામ જય રઘુવીર રામ કી જય કૌશલ્યા માત કી 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 હે દશરથ દુલારો ભયો જય રઘુવીર રામ હે દશરથ દુલારો ભયો જય રઘુવીર રામ હે અવધમે આનંદ ભયો જય રઘુવીર રામ કી આનંદ ભયો જય રઘુવીર રામ કી હે કૌશલ્યા મિલાવો ભયો જય રઘુવીર રામ કી કૌશલ્યા કૌશલ્યા ભયો જય રઘુવીર રામ હે કૌશલ્યા મિલાવો ભયો જય રઘુવીર રામ કી હે કૌશલ્યા કૌશલ્યા ભયો જય રઘુવીર રામ કી અવધમે આનંદ ભયો જય રઘુવીર રામ કી અવધમે આનંદ ભયો જય રઘુવીર રામ કી અવધમે આનંદ ભયો અવધમે આનંદ ભયો જય રઘુવીર રામ કી હે કૌશલ્યા ને લાલો ભયો જય રઘુવીર રામ કી વરયા હે અવધમે આનંદ ભયો જય રઘુવીર રામ કી જય રઘુવીર રામ કી જય રઘુવીર રામ કી જય હે રાવણ તારો કાળ ભયો જય રઘુવીર રામ કી પૂતના તારો ભયો જય રઘુવીર રામ કી આનંદ ભયો જય રામ કી અવધમે હે સુરપુરખાનો કાળ ભયો જય રઘુવીર રામ કી સુરપુરખાનો આનંદ ઉત્સવ ભયો જય રઘુવીર રામ કી આનંદ ઉત્સવ હે અવધમે આનંદ ભયો જય રઘુવીર રામ કી હે અવધમે આનંદ ભયો અવધમે આનંદ ભયો હે અવધમે આનંદ ભયો હે અવધમે આનંદ ભયો ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી લોચન અભિરામા તનુ ઘન શ્યામા નિજ આયુધ ભુજ ચારી ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી ભય દૂર કર જોડી અસ્તુતિ તોડી કહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાન મન વિધાન વેદ પુરાણ બદંતા કરુણા સુખકાર દેહી ગાવ સોમમય કય પ્રગટ કૃપાલા દીન દયાલા અવધ મે આનંદ ભયો અવધ મે આનંદ ભયો હે અવધ મે આનંદ ભયો હે અવધ મે આનંદ ભયો મારો રામ ગાડુ હાકે છે એ મારો રામ ગાડુ હાકે છે
મારા વ્યવહારને સંભાળે છે મારો રામ ગાડું હાકે છે એ મારા વ્યવહારને સંભાળે છે મારો રામ ગાડું હાકે છે એ મારે અયોધ્યાપુરી માં જાવું છે મારે અયોધ્યાપુરી માં જાવું છે એ મારે અયોધ્યાપુરી માં જાવું છે એ મારે સરયુ નદી માં નાવું છે એ મારે સરયુ નદી માં નાવું છે એ મારે રામચંદ્ર પ્રભુને મળવું છે મારો રામ ગાડું હાકે છે છે મારો રામ ગાડું હાકે છે એ મારો રામ ગાડું હાકે હાકે છે મારો રામ ગાડું જય રઘુવીર રામ કે 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 જય रघुवीर राम के और घर में अब एक ही नाम जय श्री राम और घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम जय श्री राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा अरे हर घर में अब एक ही नाम जय श्री राम श्री हर राम घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलवानो बधाए हूँ बोली लो मेरे भारत का बच्चा बच्चा हजी एक बार मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले ये घर घर में एक ही नाम एक ही नारा गूंजेगा હલો બધા બોલો બધા બેઠા એ બધા मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले हरे रामा राम राम हरे राम हरे राम 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 राम हरे 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 राम हरे हरे बोलो रामचंद्र भगवान की હલો હલો બોલીએ રામચંદ્ર ભગવાન की जय નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા મધ્ય દિવસ
અતિ શીતલ ધામા અને પાવન કાજ લોક વિશ્રામા. હવે ભગવાન રામચંદ્ર પરમાત્માનો જન્મ થઈ ગયો છે. એટલે મારે દરેક ભગવાન રામચંદ્ર પરમાત્માની આરતી અને પ્રસાદ લઈને પછી પોતાનું સ્થાન છોડજો. આપણે રામાયણ બપોર પછી સંભળાવીશ તમને બધાને. હજી તો ભગવાન જૈનમાં જ છે હો. એટલે બપોર પછીના સત્રમાં જેટલી, કેમ કે સાંજે મારે તમને યદુવંશમાં લઈ જવા છે. એટલે જેટલી રામાયણ ભજ મન શ્રી રાધે રાધે મન શ્રી રાધે શ્રી રાધે જય જય રાધે શ્રી રાધે જય જય રાધે. આ એક ચોખવટ કરવી છે થોડીક. આ પરિવારની કથા છે એટલે નાચવા કૂદવાની ખાલી પરિવારને છૂટ હોય એવું ન હોય હો. હા, બધાયને આનો લાવો લેવાનો છે, આખા ગામને. એટલે બપોર પછી બધી ગોપીઓ તૈયાર થઈ જ જાજો. અને હવે આ લોકો મારું નહીં હાલવા દે. હવે આ બધા કે એમ જ થશે. રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે 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 ભજ મન ભજ મન શ્રી રાધે શ્રી રાધે ભજ મન શ્રી રાધે રાધે ભજ મન શ્રી રાધે મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી. બોલીએ દ્વારિકા ભાગવત ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ કી गिरिराज धरण की कौशल्याना कुंवर કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ
ગાય પ્રેમ પખાળું રે સરયું જળથી સ્નાન કરાવું, તિલક કરો રોકારો રે, અંગે ઉત્તમ આભૂષણ, નયને કાજળ કારો રે. કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારું રે ઓ પેડ કટારે ધનુષ ધારે, રાઘવને શણગારો રે, અહલ્યા તેને કરું ચરણમાં, ધન મન ધન વારો રે. હે કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારું રે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ઉદ્ગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમો આરતી हम समर्पया बोलिए रामचंद्र भगवान કી જય ભગવાનની પંજરીનો પ્રસાદ લીધા વગર કોઈ પોતાનું સ્થાન ન છોડે. યાની ગાની જ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદિક્ષણાયામ પદે પદે. श्री भागवत भगवान ओम नमः पार्वती ભગવાન